નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આપણે કંઈક પવન વિશે અભ્યાસ કરી રહ્યા હતા। ત્યાંથી જે પહેલો ભાગ હતો તેમાં આપણે જોઈ ગયા કે લઘુદાબ, ગુરુદાબ પટ કોને કહેવાય, વ્યાપારી પવનો કેવી રીતે બને છે, વિષુવવૃત્તીય પવનોનું નિર્માણ કેવી રીતે આપણે થાય છે, તો એ બધું આપણે જોઈ ગયા છીએ। ત્યારબાદ આગળની તરફ વધીએ તો હવે આપણે જોવાના છીએ કે વાયુમંડળનું સામાન્ય પરિસંચરણ, જનરલ સર્ક્યુલેશન ઓફ ધ એટમોસ્ફિયર। અહીં એનસીઆરટીમાં વાયુમંડળનું સામાન્ય પરિસંચરણ વાયુદાબ કોષના આધારે સમજાવવામાં આવ્યું છે। ગ્રહીય પવનોનું પ્રારૂપ મુખ્યત્વે નીચેની બાબતો પર નિર્ભર રહે છે: વાયુમંડળીય તાપમાનમાં અક્ષાંશીય ભિન્નતા, વાયુ દબાણની પટ્ટીઓની ઉપસ્થિતિ, વાયુ દબાણ પટ્ટીઓનું સૂર્ય કિરણોની સાથે વિસ્થાપન, મહાસાગરો અને મહાદ્વીપોનું વિતરણ અને પૃથ્વીનું ભ્રમણ। તો આ બધા અહીંયા ગ્રહીય પવનો જે પ્રારૂપ હોય છે એના વિશે જણાવેલ છે। અહીં કંઈ ડિટેલમાં આવશે તો આપણે આગળ જોઈશું। વાયુમંડળ પવનોનો પ્રવાહ માળખાને વાયુમંડળીય સામાન્ય પરિસંચરણ પણ કહે છે। વાયુમંડળીય પરિસંચરણ મહાસાગરીય જળને પણ ગતિમાર્ગ કરે છે, જે પૃથ્વીની જળવાયુને પ્રભાવિત કરતો હોય છે। ઉચ્ચ સૂર્યતાપ તથા નિમ્ન વાયુ દબાણ થવાથી અંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર, જેને આઈટીસીઝેડ કહેવામાં આવે છે। હવે આઈટીસીઝેડ શું હોય છે એ ખરેખર આપણે થોડુંક જોઈએ તો વિષુવવૃત્ત આપણે પૃથ્વી પર આમ આવી રીતે હોય છે મધ્યમાં, તો ત્યાં જે સામાન્ય રીતે પવનો વાતા હોય છે આટલા પટ્ટામાં, તેને આપણે આઈટીસીઝેડ કહેતા હોય છે, ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન એવું કંઈક એનું નામ છે। તો તેને આઈટીસીઝેડ તરીકે ઓળખવામાં આવતું હોય છે। ઉષ્ણકટિબંધથી આવનારી પવનો આ નિમ્ન દબાણ ક્ષેત્રમાં અભિસરણ કરે છે। અભિસરિત વાયુ સંવહન કોષોની સાથે ઉપર જાય છે, તે ક્ષોભમંડળની ઉપર 14 કિલોમીટરની ઊંચાઈ સુધી જાય છે, ત્યારબાદ ધ્રુવ તરફ પ્રવાહિત થાય છે। પરિણામ સ્વરૂપે લગભગ 30 ઉત્તર તથા 30 દક્ષિણ અક્ષાંશ પર વાયુ એકત્રિત થાય છે। આ એકત્રિત વાયુ અવતલન અને ઉષ્ણ ઉચ્ચદાબ બને છે। તો ક્ષોભમંડળની ઉપર શું થાય કે 14 કિલોમીટરની જે ઊંચાઈ છે ત્યાં સુધી પવન જાય, ત્યારબાદ તે ધ્રુવો તરફ વધે છે। હવે ધ્રુવો તરફ વધે તો આપણે જોઈએ તો ઉપરની તરફ જઈએ તેમ અક્ષાંશ વધતા જાય, તો આ પવનો ધ્રુવો તરફ અહીં ને અહીં 30 ડિગ્રી જે હોય છે, પૃથ્વી આપણે આગળ જોયું છે તે પ્રમાણે, તો આ ભાગમાં આ જે ભાગ છે ત્યાં એકત્રિત થાય છે અને ત્યાં ઉચ્ચ દાબ સામાન્ય રીતે સરળતા જોવા મળતા હોય છે। ત્યારબાદ આગળ જોઈએ, આ અહીંયા જણાવ્યા છે ઉષ્ણ ઉચ્ચ દાબ પશ્ચિમ પવનો, ઉષ્ણ ઉચ્ચ દાબ ઉત્તર પૂર્વીય વ્યાપારી પવનો। તો આ 30 ડિગ્રી અહીંયા દર્શાવેલ છે, તો તેને અહીંયા આપણને કહેવામાં આવે છે। હેડલે કોષ, તો વિષુવવૃત્તના બંને તરફ પ્રવાહિત થવાવાળી પૂર્વીય પવનો અંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર આઈટીસીઝેડ પર મળે છે। પૃથ્વીની સપાટીથી ઉપરની દિશામાં થવાવાળી પરિસંચરણ અને તેની વિપરીત દિશામાં થવાવાળી પરિસંચરણ કોષ કહે છે। ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં આવા કોષને હેડલે કોષ કહે છે। તો આ બહુ મને ખ્યાલ આવેલ નહીં એટલે હું તમને ડિસ્ક્રાઇબ કરી શકું તેમ નથી। ત્યારબાદ છે ફેરલનો કોષ। આ આપણા માટે મહત્વનો છે, કારણ કે ઉત્તર તરફની હવાઓ કઈ બાજુ અને દક્ષિણ તરફની હવાઓ કઈ બાજુ વળે તે માટે આ નિયમ આવ્યો હતો, જે આપણે આગળ જોઈ ગયા છીએ। તો મધ્ય અક્ષાંશીય વાયુ પરિસંચરણમાં ધ્રુવો તરફથી પ્રવાહિત થતી ઠંડા પવનો નીચે તરફ તથા ઉષ્ણ ઉચ્ચ દાબ કટિબંધીય ક્ષેત્ર પરથી આવતી ગરમ હવા ઉપર તરફ જાય છે। સપાટી પર આ પવનો પશ્ચિમિયા પછુઆ પવન તરીકે ઓળખવામાં આવે છે। આ કોષને ફેરલનો કોષ કહેવામાં આવતું હોય છે। ત્યારબાદ છે ધ્રુવીય કોષ। ધ્રુવીય અક્ષાંશો પર ઠંડા તીવ્ર વાયુનું નીચે તરફ સંચરણ થાય છે અને મધ્ય અક્ષાંશોની તરફ ધ્રુવીય પવનો પ્રવાહિત થાય છે। આ કોષને ધ્રુવીય કોષ કહે છે। એટલે કેવું હોય કે ધ્રુવો પરથી જે પવનો હોય છે તે નીચેના અક્ષાંશો તરફ જે
સંઘનિત થતા હોય છે તેને ધ્રુવીય કોષ કહેવામાં આવે છે. આ બધું આપણે આગળ જોઈ ગયા છે એટલે અહીંયા એટલું બધું કંઈ સમજાવવાની જરૂર લાગતું નથી. વાયુ દાબ અને પવનો વિશે હવે આપણે અભ્યાસ કરવાના છીએ. આગળનો ટોપિક છે. તો પવનોનો વેગ તથા દિશા પવનોનું ઉત્પન્ન કરવાવાળા બળોનું પરિણામ છે. જે પવનોની જે વેગ એટલે ગતિ હોય છે તેમજ જે દિશા હોય છે તે જે પવનોને ઉત્પન્ન કરવાવાળો બળ હોય તેના કારણે આ બધું ઉત્પન્ન થતું હોય છે. પૃથ્વીની સપાટીથી 2 થી 3 કિલોમીટરની ઊંચાઈ પર વાયુમંડળના પવનો પૃથ્વીના સપાટીના ઘર્ષણથી મુક્ત હોય છે અને દાબ પ્રવણતા તથા કોરિયોલિસ બળથી નિયંત્રિત હોય છે. હવે આપણે પવનો વિશે વિસ્તૃત અભ્યાસ કરવાના છે. વિન્ડ્સ જેમને કહેવામાં આવે છે. તો પૃથ્વીની સપાટીથી હવા ક્ષિતિજ દિશામાં તેમજ ઉદ્ધર્વ દિશામાં સતત હલનચલન કરે છે. ક્ષિતિજ દિશામાં ગતિમાન થતી હવાને પવન કહેવામાં આવે છે. જે ક્ષિતિજ દિશામાં જે ગતિમાન હવા હોય તેને શું કહેવામાં આવે છે? એક દિશા તરફ આમ વધતી હવા હોય તેને પવન કહેવામાં આવે છે. આમ પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને શું કહેવામાં આવે છે? આ પૃથ્વી છે એની આજુબાજુ આ જે ગતિશીલ હવા છે તેને સામાન્ય ભાષામાં આપણે પવન કહેતા હોઈએ છીએ અને અંગ્રેજીમાં વિન્ડ્સ કહેતા હોઈએ છીએ. ઉદ્ધર્વ દિશામાં ગતિમાન થતી હવાનો પ્રવાહ અથવા ઉદ્ધર્વ પવનો કહે છે. ઉદ્ધર્વ એટલે ઉપરની તરફ જે ગતિમાન હવા હોય છે તેને હવાના પ્રવાહો અથવા ઉદ્ધર્વ પવનો કહેવામાં આવતું હોય છે. પવન પૃથ્વી પર તાપમાન તથા ભેજનું પુનઃવિતરણ કરે છે. તેનાથી પૃથ્વી પર તાપમાન સ્થિર રહે છે. આ કેવી રીતે સ્થિર રહે? તો પવનો અમુક વાર કેવું હોય કે ઠંડા પ્રદેશો પરથી ગરમ પ્રદેશો તરફ આવતા હોય, જેમ કે ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ, અમુક વાર વિષુવવૃત્તથી ધ્રુવો તરફ. આવી રીતે સામાન્ય રીતે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ એટલે આપણે જે જોઈ ગયા કે ગરમ થઈ જાય હવાને પછી ઠંડી થઈને પડે, તો એવી રીતે. તો આ બધા પવનો તાપમાન મેન્ટેન કરવામાં, ધારો કે કોઈ જગ્યાએથી આપણે જોઈએ એક્ઝામ્પલ તરીકે કે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા પવનો કોઈ જગ્યાનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ છે ત્યાંથી પસાર થાય છે, તો શક્ય છે કે અહીંનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય. એટલે ટૂંકમાં તાપમાનને સંતુલિત કરવામાં આ પવનો હોય છે તે અતિ મહત્વનો ભાગ ભજવતા હોય છે. ત્યારબાદ આગળ જોઈએ ભૂવિક્ષેપી પવનો. ભૂવિક્ષેપી પવનો અહીં દર્શાવેલ છે. એમાં જોઈએ જ્યારે સમદાબ રેખાઓ સીધી હોય અને ઘર્ષણનો પ્રભાવ ન હોય તો દાબ પ્રવણતા બળ કોરિયોલિસ બળથી સંતુલિત થઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપે પવનો સમદાબ રેખાઓને સમાંતર વહે છે. આ પવનો ભૂવિક્ષેપી પવનો કહેવામાં આવે છે. તો સામાન્ય રીતે શું હોય કે સમદાબ એટલે સરખા દબાણની જે રેખાઓ સીધી હોય અને ઘર્ષણનો અભાવ ન હોય. ઘર્ષણ જે આપણે સામાન્ય રીતે આગળ જોઈ ગયા છે ચેપ્ટરોમાં, હવે વારા ઘડીએ એ જ બધી બાબતો કહેવાનો કંઈ અર્થ નથી. પ્રભાવ ન હોય તો દાબ પ્રવણતા બળ જે કોરિયોલિસ બળ હોય તે દબાણ સામાન્ય રીતે સંતુલિત થઈ જતું હોય છે. હવે કોરિયોલિસ બળ કોને કહેવામાં આવે તે ન ખ્યાલ હોય તો આપણે પૃથ્વી ઘૂર્ણન કરે છે ને તેના કારણે જે મહાસાગરોમાં ને બધી જ જગ્યાએ જે બળ એક બહારની તરફ ફેંકાતો આવી રીતે બળ હોય છે તો તે બળને કોરિયોલિસ બળ કહેવામાં આવતું હોય છે. તો તેના કારણે શું થાય કે આ રેખાઓ સીધી હોય, ઘર્ષણનો પ્રભાવ ન હોય ને કોરિયોલિસ બળથી આમનું જે દાબ હોય તે સંતુલિત થઈ જાય છે. તેના પરિણામ સ્વરૂપે પવનો જે સમદાબ રેખાઓને સમાંતર એટલે એમને સીધા વહેતા હોય છે. આ પવનોને શું કહેવામાં આવે છે? ભૂવિક્ષેપી પવનો કહેવામાં આવે છે. આગળ છે પવનોની દિશા અને વેગને પ્રભાવિત કરવાવાળા બળ. તો પૃથ્વીની સપાટી પર ક્ષિતિજ પવનો માટે મુખ્ય 3 બળ જવાબદાર છે. કયા કયા? દબાણ પ્રવણતા બળ, ઘર્ષણ બળ અને કોરિયોલિસ બળ. આ ઉપરાંત ગુરુત્વાકર્ષણ બળ પણ પવનોને નીચે તરફ પ્રવાહિત કરે છે. તો આ મુખ્યત્વે 3 બળો જવાબદાર છે. તો સૌ પ્રથમ છે દબાણ પ્રવણતા બળ, પ્રેશર ગ્રેડિયન્ટ ફોર્સ. તો વાયુમંડળીય દબાણ ભિન્નતા એક બળ ઉત્પન્ન કરે છે
અંતરના સંદર્ભમાં દબાણ પરિવર્તનનો દર દબાણ પ્રવણતા છે. તો કેવી રીતે હોય તે જોઈએ. અહીંયા થોડુંક સમજાવી દઉં. તો આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે કોઈ પણ જગ્યાએ હવા ગરમ થાય એટલે શું થાય? ઉપરની તરફ જાય. ઉપરની તરફ જાય ત્યારબાદ આ તરફ ગઈ. આ આપણે વિષુવવૃત્ત ધારી લઈએ ને આ આપણે ધ્રુવ તરફને 30 ડિગ્રી ધારી લઈએ. તો એ ગરમ થઈને ઉપર ગઈ. ઉપર થઈને પવન દ્વારા આ તરફ પ્રવાહિત થઈ. અહીંયા થોડીક ઠંડી પડી એટલે પાછી નીચે ઉતરી. નીચે ઉતરી એટલે આપણને ખબર છે કે હવા હંમેશા ભારે દબાણથી હલકા દબાણ તરફ ગતિ કરે. તો પાછી આ તરફ ગતિ કરી. અહીંયા પાછી ગરમ થઈ ગઈ, પાછી ઉપર ચડી. એટલે આવી રીતે પવનોનું ઉદ્ભવ સામાન્ય રીતે થતું હોય છે. તો પવનોની દિશા અને વેગ દબાણ ભારે દબાણ પ્રદેશ તરફથી હલકા દબાણ પ્રદેશ તરફ ગતિ કરે છે. તો આપણે આગળ જોઈ ગયા કેવી રીતે. તો આ હતો એનો સ્ટ્રક્ચર કે ભારે દબાણથી હંમેશા પવન હોય છે તે હલકા દબાણ તરફ ગતિ કરતું હોય છે. આ ગતિને દબાણ ઢાળ, દબાણ પ્રવણતા, પ્રેશર ગ્રેડિયન્ટની દિશાની ગતિ કહેવામાં આવે છે. તો આ એના નામ છે. દબાણ ઢાળ, દબાણ પ્રવણતા કે પ્રેશર ગ્રેડિયન્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. કોને? તો જે ભારે દબાણ તરફથી હલકા દબાણ તરફ ગતિ કરતી હવાની જે ગતિ હોય છે તેને આપણે આ નામે ઓળખતા હોઈએ છીએ. જ્યારે સમદાબ રેખાઓ નજીક હોય છે ત્યાં દબાણ પ્રવણતા બળ વધારે હોય છે. જ્યારે સમદાબ રેખાઓ દૂર હોય છે ત્યાં દબાણ પ્રવણતા બળ ઓછું જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ. ઉપર તરફ દબાણ પ્રવણતા એક ક્ષિતિજ દબાણ પ્રવણતા કરતાં વધુ હોય છે, પરંતુ તેની વિરુદ્ધ દિશામાં ગુરુત્વાકર્ષણ બળ તેને સંતુલિત કરે છે. તેથી ઉપરની તરફ વર્ટિકલ પવનો વધુ શક્તિશાળી બનતા નથી. તો કેવું હોય? દબાણ પ્રવણતા ઉપરની તરફ સામાન્ય રીતે વધારે જોવા મળે છે. વધારે જ જોવા મળે, પરંતુ આપણને ખબર છે કે 9.8 મીટર પ્રતિ સ્ક્વેર. આ તો હવે જીનું મૂલ્ય છે એટલે ગુરુત્વાકર્ષણનું મૂલ્ય ફિઝિક્સનું છે. ચાલો એ રહેવા દઈએ. તો ઉપરની તરફ આ દબાણ પ્રવણતા વધે છે, પરંતુ આપણને ખબર છે કે જે ગુરુત્વાકર્ષણ બળ હોય છે તે નીચેની તરફ આપણને ધક્કો મારતો હોય છે. તો આના કારણે શું હોય કે આ દબાણ પ્રવણતા ઘટી જાય ઉપરની તરફ ને સંતુલિત થઈને પાછી નીચે ને ઉપર આમ સંતુલિત થઈ જતી હોય છે. ઉપર તરફ દબાણ પ્રવણતા એક ક્ષિતિજ દબાણ પ્રવણતા કરતાં વધુ હોય છે, પરંતુ તેની વિરુદ્ધ દિશામાં ગુરુત્વાકર્ષણ બળ તેને સંતુલિત કરે છે, જે આપણે જોયું. તેથી ઉપરની તરફ વર્ટિકલ પવનો વધુ શક્તિશાળી બનતા નથી. દબાણ પ્રવણતા ઓછી હોય તો પવનો ધીમા વાય છે. દબાણ પ્રવણતા વધુ હોય તો પવનો ખૂબ ઝડપથી ફૂંકાય છે, જે સામાન્ય છે. પરિણામે હરિકેન, ટાઇફૂન, નોર્વેડ જેવા ચક્રવાતોનો ઉદ્ભવ થાય છે. હરિકેન જે છે જે અમેરિકામાં ઉદ્ભવ થતા હોય છે જે ચક્રવાતો, તેમને હરિકેનના નામે જે આપણે આગળ જોવાના છે કે ચક્રવાતો ક્યાં કેવી રીતે ઉદ્ભવ થાય છે તે. ત્યારબાદ છે ઘર્ષણ બળ. ભૂસપાટી પર સપાટીની વિષમતાઓને કારણે ઘર્ષણ ઉત્પન્ન થાય છે, જે પવનોની ગતિને પ્રભાવિત કરે છે. ઘર્ષણ વિશે આપણે અભ્યાસ કરી ગયા કે પવનો દ્વારા, પ્રવાહી દ્વારા, આ ઘણી રીતે પશુઓ દ્વારા ઘણું બધું ઘર્ષણ થતું હોય છે. તો અહીંયા આપણે પવનો દ્વારા ઘર્ષણમાં જોવાના છીએ. તેથી તેની સાથે પૃથ્વીનું ધરીભ્રમણ પણ પવનોને વેગને પ્રભાવિત કરતું હોય છે. તો ઘર્ષણ તો એક પ્રવાહિત કરવાવાળું મહત્ત્વનું પરિબળ છે, પરંતુ તદ ઉપરાંત આપણે બીજું જોઈએ તો પૃથ્વીનું જે આપણે ઘૂર્ણન છે, ઉપરાંત જે આજુબાજુ ચક્ર લગાવે છે સૂર્યની આજુબાજુ, તે બધું પણ આને સામાન્ય રીતે પ્રભાવિત કરતું જોવા મળે છે. ભૂસપાટી પર ઘર્ષણ બળ સર્વાધિક હોય છે. તેનો પ્રભાવ મોટે ભાગે ભૂસપાટીથી 1 થી 3 કિલોમીટરની ઊંચાઈ સુધી હોય છે, જ્યારે સમુદ્ર સપાટી પર ઘર્ષણ બળ ન્યૂનતમ હોય છે. ભૂસપાટી પર કેવું હોય કે ધારો કે આપણે ભૂસપાટી લઈએ, અહીંયા કંઈ રજકણો ઉડ્યા છે, પડ્યા છે. હવે પવન આવશે તો આમને ઉડાઈને લઈ જશે ને અહીંયા વધારે પડતું આગળની તરફ ઘર્ષણ કરશે, તો આ જમીનની સપાટી લઈ. પરંતુ પ્રવાહીમાં એવું કંઈ રજકણો હોતા નથી, એટલે ત્યાં ઘર્ષણ બળ સામાન્ય રીતે જમીન કરતાં ઓછું હોય છે. તો આ રીતે તમારે કોન્સેપ્ટ બધા ક્લિયર કરવાના હોય છે. ક્યાંય પૂછે કે ઘર્ષણ બળ ક્યાં વધારે છે, જમીન પર કે
જળ પર, તો સામાન્ય રીતે ઘર્ષણ બળ જમીન પર જ વધારે હોય છે. એનું કારણ શું છે? આ બધા એના કારણો છે. ત્યારબાદ આગળ જોઈએ કોરિયોલિસ બળ છે. અંગ્રેજીમાં એને કહેવાય કોરિયોલિસ ફોર્સ. પૃથ્વીનું પોતાની અક્ષ પર ભ્રમણ પવનોની દિશાને પ્રભાવિત કરે છે. વર્ષ 1844માં ફ્રેન્ચ વૈજ્ઞાનિકે તેનું વિવરણ પ્રસ્તુત કર્યું હતું. હવે અહીંયા કોરિયોલિસ બળ આવ્યું છે, તો થોડુંક જોઈ લઈએ કે આપણે આ પૃથ્વી છે. હવે ધારો કે આપણે અહીંયા એક જળ લઈએ, તો આ પૃથ્વીના ઘૂર્ણનના કારણે શું થાય કે જે પવનો સામાન્ય રીતે આવી રીતે આપણે ધારી લઈએ, પરંતુ આમ સ્થિર અવસ્થામાં ધારી લઈએ આમ પવનો. હવે આ પવનો સ્થિર અવસ્થામાં છે, તો હવે આ પૃથ્વી હોય છે તે ઘૂર્ણન કરે. તો ઘૂર્ણન કરે, ધારો કે આમ ફરે, તો એનાથી વિરુદ્ધ તરફ આ તરફ આમ પવનો આપણને લાગતા હોય છે. તો આવી રીતે આ પવનોની ગતિ થઈ, આવી રીતે આમ પવનો. તો ધારો કે તમે ડીશમાં કોઈ જળ લો, પાણી લઈએ છીએ, અને આ પાણી તમે ચાલો કલર બદલી લઈએ. આ જળ તમે લીધું, હવે તમે ડીશમાં પાણી લઈને એને ગોળ ગોળ ફરો, તો આ પાણી કેવું હોય છે કે બહારની તરફ ફેંકાતું હોય છે. તો આ ફેંકવા માટે જે બળ ઉત્પન્ન થાય છે, આવા બળને આપણે સામાન્ય રીતે કોરિયોલિસ બળ કહેતા હોઈએ છીએ. સામાન્ય ભાષામાં આ બળ પૃથ્વીની ઘૂર્ણનના કારણે ઉત્પન્ન થતું આપણને જોવા મળે છે. તો આશા છે તમને આ બળ ખ્યાલ આવી ગયો હશે. તો હવે આગળ વધીએ. તો કોણના દ્વારા નિયમ આપવામાં આવ્યો? તો 1844માં ફ્રેન્ચ વૈજ્ઞાનિકે તેનું વિવરણ પ્રસ્તુત કર્યું હતું. આ એક આભાસી બળ છે. પૃથ્વીની ધરીભ્રમણ ગતિને લીધે પવનની દિશામાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે. તો પૃથ્વી જે પોતાની ધરી પર ભ્રમણ કરે છે, એના કારણે આ બળ ઉત્પન્ન થતું હોય છે. આ વિક્ષેપ ઉત્પન્ન કરનારા બળને વિક્ષેપક બળ પણ કહેવામાં આવે છે. આ પ્રક્રિયાનો સર્વપ્રથમ અભ્યાસ ફ્રેન્ચ ગણિત વિજ્ઞાની ગુસ્તાવ ગેસ્પાર્ડ કોરિયોલિસ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. તો તેમના જે છે નામમાં કોરિયોલિસ આવતું હતું, તો તેના પરથી કહી શકાય કે આ બળનું નામ આપણે કોરિયોલિસ બળ રાખી દીધું. આથી આ વિક્ષેપક બળને કોરિયોલિસ બળ અથવા અક્ષભ્રમણ બળ અથવા મરોડ બળ પણ કહેવામાં આવે છે. મરોડ એટલે કે શું કે મરોડવાનું કામ કરતું બળ છે, એના કારણે આપણે એને સામાન્ય રીતે મરોડ બળ કહેતા હોઈએ છીએ. કોરિયોલિસ બળની વિશેષતાઓ, કેરેક્ટરિસ્ટિક ઓફ કોરિયોલિસ ફોર્સ. તો કોરિયોલિસ બળ પવનની ઉત્પત્તિમાં કોઈ યોગદાન આપતું નથી. યાદ રાખજો, પવનને ઉત્પન્ન નહીં કરતો, માત્ર પવનની દિશાને પ્રભાવિત કરે છે. પવન ઉત્પન્ન કરવામાં કોઈ પણ ભાગ આપતો નથી. પવન તો હોય જ છે, સૌપ્રથમ પવનો તો હોય જ છે. આપણે એવું ક્યાંય કીધું નથી કે પવનો ઉત્પન્ન કરે છે, પરંતુ શું કરે છે કે પવનોની દિશા હોય છે તેને આ પ્રભાવિત કરે છે. તો યોગ્ય આમ દિશામાં ફેંકવાનું ટૂંકમાં એમને કામ કરતું હોય છે. ત્યારબાદ આગળ જોઈએ કોરિયોલિસ બળની વિશેષતાઓ. તો આ જોયું. આ બળ પૃથ્વીના ધ્રુવો પર સૌથી વધુ તથા વિષુવવૃત્ત પર હોતું નથી. હવે આ તમે કહેશો કે આવું કેમ હોય છે? તો ચાલો થોડુંક પાછું જોઈએ આપણે. ધારો કે હવે તમે ડીશમાં જળ લઈને ફરો છો ગોળ ગોળ, તો હવે શું થશે કે મધ્ય તરફનું ભાગ હોય ને, અહીંયાનું જળ હોય છે તે સૌથી ઓછું બહારની તરફ, અથવા કહેવાય ને કે હવે ધારો કે એક ગાડીનો પૈંડો લઈએ આપણે, તો જ્યારે પૈંડો ફરે છે તો આ તમને અહીંયાનું હોય છે તે વધારે ફરે છે એવું દેખાય, જ્યારે અહીંયાનું બહુ ઓછું ફરે એવું લાગે છે મધ્યમાં. તો એવી રીતે કોરિયોલિસ બળ હોય તો આપણને ખબર છે કે ઉપરની નીચે શું હોય? ધ્રુવો હોય. તો ધ્રુવો હોય તો ત્યાં વધારે બળ લાગે અને વિષુવવૃત્ત પર જતાં જતાં તે નહિવત પ્રમાણમાં થઈ જતું હોય છે. તો આશા છે તમને ખ્યાલ આવી ગયો હશે પૈંડાના માધ્યમથી કે પૈંડામાં તમે કોઈ લો તો મુખ્ય જે અક્ષ ધરી હોય છે
તો ત્યાં સૌથી ઓછું આપણને ગતિ લાગે, જ્યારે બહારની તરફ જઈએ તેમ તેમ ગતિ વધતી જતી જોવા મળે છે. તો આવી રીતે કંઈક કોરિયોલિસિસ બળ પણ છે, જે ધ્રુવો પર સૌથી વધુ હોય છે અને ત્યાંથી આપણે આગળની તરફ વધીએ વિષુવવૃત્ત તરફ, તો તે તરફ જતાં ઓછું થતું જતું હોય છે. હવે વિષુવવૃત્ત પર કોરિયોલિસિસ બળ શૂન્ય હોવાથી વિષુવવૃત્તની નજીક ઉષ્ણકટિબંધીય ચક્રવાતો બનતા નથી. તો ચક્રવાતો નહીં બનતા એનું કારણ શું છે વિષુવવૃત્ત પર? તો આપણે જોયું કે આ કોરિયોલિસિસ બળ નહીં, એટલે હવાની ગતિમાં અને એના જે કે વળાંકમાં બહુ ફેર પડતું નથી. એના જ કારણે આપણે જોઈએ કે આગળ કે વિષુવવૃત્ત હોય છે તો ત્યાં આપણને સામાન્ય રીતે વ્યાપારી પવનો જોવા મળે છે. આ વ્યાપારી પવનો ત્યાં કેમ વ્યાપાર કરવામાં આવતું હતું કે ત્યાં આવા કોઈ ચક્રવાતો આવે ના. કેમ? કારણ કે કોરિયોલિસિસ બળનો પ્રભાવ ઓછો હોય. તદુપરાંત બીજું શું હોય કે તે તરફ આપણે જોઈએ કે વિષુવવૃત્ત પર તાપમાન વધુ હોવાના કારણે તે તરફ જો હવા જાય છે તે ગરમ થઈને ઉપરની તરફ ચડી જતી હોય છે. તો તેના કારણે ત્યાં કેવું કહેવામાં આવે છે કે હવા ઓછી પ્રમાણમાં હોય ને ઘૂર્ણનનો એ પ્રભાવ રહેવાના કારણે તે વ્યાપારી પવનોના લીધે વ્યાપાર વધુ થતું હતું. ત્યારબાદ આગળની તરફ વધીએ. પવનની ગતિ જેટલી વધારી હશે, કોરિયોલિસિસ બળ દ્વારા પવનની દિશામાં થતું વિક્ષેપણ પણ એટલું વધારે હશે. જેટલી સ્પીડથી પવનો કહેવાય કે વધતા હશે એ જ પ્રમાણે કોરિયોલિસિસ બળ પણ તેમને પ્રભાવિત કરતું જોવા મળે છે. કોરિયોલિસિસ બળ અક્ષાંશના ખૂણાના સમપ્રમાણમાં વધે છે. આ શું છે એ આપણને ખબર નથી. ત્યારબાદ છે કે ફેરલનો નિયમ. ફેરલ કોષ હતો, હવે આ ફેરલનો નિયમ છે, એટલે એમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી, વાંધો નહીં. ફેરલનો નિયમ. તો અમેરિકન વિદ્વાન ફેરલે પવનો અને હવાના પ્રવાહો પર પૃથ્વીની ધરાભ્રમણ ગતિની અસરોનો અભ્યાસ કર્યો. અમેરિકન વૈજ્ઞાનિક ડબલ્યુ ફેરલે 1856માં પ્રતિપાદિત કર્યું કે પૃથ્વીની સપાટીની ઉત્તર તરફ ગોળાર્ધમાં વાતા પવનો પોતાની જમણી બાજુ તથા દક્ષિણ તરફ ગોળાર્ધમાં વાતા પવનો ડાબી બાજુ ફરે છે. આવી રીતે કંઈક હોય છે. તો આવી રીતે પાડી દઈએ તો વિષુવવૃત્તની જે ઉપર તરફ હોય છે પવનો, તે પોતાની કહેવામાં આવે છે કે તે જમણી બાજુ, એટલે આમ તમે મુખ રાખો તો આ પવનો જમણી બાજુ ફરે છે. આ તરફ મુખ રાખીએ ને દક્ષિણ તરફના ડાબી બાજુ પવનો ફરતા હોય છે. તો આવી રીતે એ જ તમે પાડી શકો. ઉપરની તરફ ઉત્તર દિશા તરફ મુખ રાખી શકો ને જવાબ આપી શકો. બીજી કેવી રીતે યાદ રાખી શકો કે દ અને ડ એ નજીક છે, તો દક્ષિણ તરફના ડાબી બાજુ ને ઉત્તર તરફના જમણી બાજુ. આપણે આગળ આખું કોષ્ટક બનાવીને જોઈ ગયા કેવી રીતે આ પવનો જે પોતાની દિશા બદલતા હોય છે. હવે આગળની તરફ વધીએ તો આજે આપણે પવનોના પ્રકારે જોવાના છે, ટાઈપ ઓફ વિન્ડ્સ. તો પવનોના મુખ્યત્વે 3 રીતે વિભાજિત કરવામાં આવે છે. કાયમી કે ગ્રહીય પવનો, જે નિશ્ચિત દિશામાંથી ચોક્કસપણે આવતા પવનો હોય છે, તેને આપણે કાયમી પવનો કહેતા હોઈએ છીએ. પ્લેનેટરી વિન્ડ્સ પણ એમને અંગ્રેજીમાં કહેવામાં આવતું હોય છે. ત્યારબાદ છે સ્થાનિક પવનો, જે અમુક પ્રદેશો પૂરતા જ લોકલ પવનો, આપણે કહીએ ને લોકલ એરિયો, તો એવી રીતે જે અમુક એરિયા પૂરતા સીમિત પવનો હોય છે તે પવનોને આપણે સ્થાનિક પવનો કહેતા હોઈએ છીએ. અને મોસમી પવનો, મોસમ પ્રમાણે જે પવનોનો ઉદ્ભવ થતો હોય છે એ પવનોને આપણે મોસમી પવનો કહેતા હોઈએ છીએ. ત્યારબાદ આગળ વધી પવનો કાયમી અથવા ગ્રહીય પવનો. તેમાં છે પૂર્વીય પવનો, પશ્ચિમીય પવનો, ધ્રુવીય પવનો. તો આ 3 પવનોનો સમાવેશ કયા પવનોમાં થાય છે? તો કાયમી, પૂર્વ તરફથી આવે, પશ્ચિમ તરફથી આવે ને ધ્રુવ તરફથી આવતા જે પવનો હોય છે તો તેને આપણે કાયમી પવનો, એટલે એ ચોક્કસ દિશામાંથી આવતા હોય છે. ત્યારબાદ મોસમી પવનોમાં ઉનાળાના મોસમી અને શિયાળાના મોસમી. જે પવનો ઉનાળા દરમિયાન આવતા હોય છે તે પવનોને આપણે ઉનાળાના મોસમી પવનો કહીએ છીએ, ને જે પવનો શિયાળા દરમિયાન આવતા હોય છે તેમને આપણે શિયાળાના મોસમી પવનો
કહેતા હોઈએ છીએ. ત્યારબાદ છે સ્થાનિક પવનો. તો દરિયાઈ અને જમીન લહેરો, જ્યાં દરિયાનું પ્રમાણ હોય તો ત્યાંથી દરિયાઈ પવનો સામાન્ય રીતે આવતા હોય છે. સ્થાનિક એટલે લોકલ. પર્વત અને ખીણની લહેરો, જે વિસ્તારમાં વધારે ડુંગરો હોય તો ત્યાંથી આ લહેરો ઉત્પન્ન થતી હોય છે. ચિનૂક અને ફોએન, તો આ પણ જે અમુક પ્રદેશ પૂરતા સીમિત હોય છે. લૂ અને નોર્વેસ્ટ, મિસ્ટલ અને બોરા, સિરોકો અને હાર્મેટન. તો બીજું કંઈ યાદ ના રહે તો કમસે કમ આમના નામ તો તમારે યાદ રાખી લેવાના, કારણ કે એવું પૂછી લે કે આપેલ પૈકી કયો પ્રકાર પવનોનો નથી, તો આ નામ જ એવા છે: મિસ્ટ્રલ, બોરા, સિરોકો, હાર્મેટન, નોર્વેસ્ટ તો યાદ રહે, ફોએન એ યાદ રહે, ચિનૂક. પણ આ 2-3 નામો છે જે આપણા માટે નવા છે, NCERTમાં આપેલ છે, તો તે થોડાક જોઈ લેવા વધારે હિતાવહ છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કાયમી અથવા ગ્રહીય પવનો, પ્લેનેટરી વિન્ડ. તો જે પવનો પૃથ્વીની સપાટી પર સમગ્ર વર્ષ દરમિયાન એક ચોક્કસ દિશામાં વાય છે તે પવનોને કાયમી પવનો કહેવામાં આવે છે. ચોક્કસ દિશામાં વાતા હોય તો આપણે જેવી રીતે કહેતા હોય કે એક બસ એક વિસ્તારમાંથી પસાર રોજની જ થાય છે, એટલે કાયમ માટે થાય છે, તો કાયમી બસ કહેવાય, કારણ કે રોજની પસાર થાય છે. એવી રીતે આ પવનો ચોક્કસ દિશામાંથી રોજ ને આખું વર્ષ દરમિયાન પસાર થતા હોવાથી તે પવનોને આપણે કાયમી પવનો કહેતા હોઈએ છીએ. વળી આ પવનો પૃથ્વીના મોટાભાગના વિસ્તારો કે ગ્રહ પર વાતા હોવાના કારણે ગ્રહીય પવનો તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વી પરના ભારે અને હલકા દબાણના પટ્ટાઓ આ પવનોનું નિર્માણ કરે છે. જે આપણે જોઈ ગયા કે ધ્રુવીય લઘુદાબ ને ગુરુદાબ પટ્ટ હતા, તો તે જે પટ્ટા હતા એમના કારણે આ પવનોનું નિર્માણ થતું હોય છે. કાયમી પવનોને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે: વ્યાપારી કે પૂર્વીય પવનો, પશ્ચિમીય કે પ્રતિવ્યાપારિક પવનો અને ધ્રુવીય પવનો. તો આવી રીતે 3 ભાગમાં વ્યાપારી કે પૂર્વીય પવનો જે આપણે જોઈ ગયા તો વિષુવવૃત્ત પર વાતા હોય છે. પશ્ચિમીય કે પ્રતિવ્યાપારિક એટલે વ્યાપારી પવનોથી જે વિરુદ્ધના પવનો હોય તેને પ્રતિવ્યાપારી પવનો કહેવાય. ને ત્યારબાદ છે ધ્રુવીય પવનો, પોલર વિન્ડ, કે જે કહેવાય કે ધ્રુવો તરફથી વાતા પવનો હોય તેમને આપણે ધ્રુવીય પવનો કહેતા હોઈએ છીએ. તો વ્યાપારી કે પૂર્વીય પવનો સૌપ્રથમ જોઈએ. ટ્રેડ વિન્ડ્સ, ઈસ્ટર્લીસ એવું કંઈક છે, તો આ જોઈએ. તો વ્યાપારી પવનો, તો આ પવનો બંને ગોળાર્ધમાં અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ તરફથી વિષુવવૃત્ત તરફ ઉષ્ણકટિબંધમાં અક્ષાંશવૃત્ત પટ્ટામાં વાય છે. તો આપણે આગળ જોઈ ગયા અને અભ્યાસ વિગતવાર કરી ગયા કે આ પવનો કેવી રીતે વાતા હોય છે. તે આ તરફથી અહીં વિષુવવૃત્ત તરફ આ ગતિ કરતા હોય છે. ગતિ કરતાં કરતાં અહીંયા પોતે આ હવાને કહેવામાં આવે કે ઠંડા પવનો હોય ને પોતે જ વચ્ચે પોતા ગરમ થઈ જાય ને પાછા ઉપર ચડી જાય ને પાછા આ તરફ પડતા હોય છે. તો આ મેં વિગતવાર તમને સમજાવી દીધું છે. તો પૃથ્વીના પરિભ્રમણને લીધે થોડા મરડાઈને પૂર્વ દિશામાંથી વાતા અનુભવ હોવાથી પૂર્વીય પવનો કહે છે. તેઓ સ્થિર ગતિએ વાતા હોવાથી ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો સહારો લેવામાં આવતો હતો. તો પહેલાંની નાવ કેવી રીતે હતી કે આપણે જોઈએ. અરે યાર, આપણને નાવ એટલી દોરતા સારી રીતે આવડતી નહીં, પરંતુ ધારો કે આવી રીતે આપણે નાવડી લઈએ તો પહેલાંના લોકો શું કરતા હતા કે આવી રીતે આપણે જોયું છે પવનોમાં તો કપડો બાંધી દેતા હતા. એ હવે કપડો શાનો હતો તે આપણને ખબર નહીં. તો એ કપડાથી કેવું હોય કે પવનો ત્યાં લાગ્યા કરે ને એ દિશા તરફ આગળ એ વધતા જોવા મળતા હતા. તો તે સમયે કહેવાય કે આ પવનોનો વ્યાપાર કરવા માટે વધારે પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી આ પવનોને આપણે વ્યાપારી પવનો કહેતા આવ્યા છીએ. ને આ પવનો ક્યાં વાય તો વિષુવવૃત્ત પર આ સામાન્ય રીતે આપણને વાતા જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ. તેઓ સ્થિર ગતિએ વાતા હોવાથી ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો સહારો લેવામાં આવતો હતો. તેથી તેઓ વ્યાપારી પવનો તરીકે પણ ઓળખાય છે.
કર્કવૃત્ત મકરવૃત્ત તરફથી વિષુવવૃત્ત તરફ પૂર્વીય પવનો એકધારી ગતિએ સતત એક જ દિશામાં વાતા હોય છે. તો આ પવનો કઈ તરફથી? આપણે પૃથ્વી જોઈ ગયા છીએ કે એમાં સામાન્ય રીતે આપણે 3 વૃત્ત જોઈ ગયા છે. એક છે વિષુવવૃત્ત, એક કર્કવૃત્ત, એક મકરવૃત્ત. તો આ વૃત્ત તરફથી આ તરફ જે આ પવનો વાતા હોય છે તો તેને આપણે વ્યાપારી પવનો કહેતા આવ્યા છીએ. તો આ જે વિષુવવૃત્તના પટ્ટા પર અહીંયા જે પવનો વાય છે તેને વ્યાપારી પવનો કહેવામાં આવે છે. તો કર્કવૃત્તથી ને મકરવૃત્તથી આ વિષુવવૃત્ત તરફ વાતા પવનો છે. ત્યારબાદ આગળ જોઈએ, ઉત્તર ગોળાર્ધમાં આ પવનો ઈશાન ખૂણામાંથી આવતા હોવાથી ઉત્તર પૂર્વીય ઈશાન કોણીય વ્યાપારી પવનો કહે છે. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં અગ્નિ ખૂણામાંથી આવતા હોવાથી દક્ષિણ પૂર્વીય પવનો એટલે અગ્નિકોણીય વ્યાપારી પવનો કહેવામાં આવે છે. તો કેવી રીતે હોય છે, ક્યાંથી ક્યાં આવે ને કેવી રીતે? તો સૌપ્રથમ તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે આપણે દિશાઓ કેટલી છે. તો ધારો કે આ લઉં હું ને એક આ લીધું, તો આપણને ખ્યાલ છે કે ધારો કે હું દિશા આ ઉત્તર લઉં, ધારો કે હું ઉત્તર જ હોય, ઉત્તર, દક્ષિણ, પૂર્વ ને પશ્ચિમ, આવી રીતે 4 દિશાઓ હોય. તદુપરાંત બીજી આપણને કહેવામાં આવે કે દિશાઓ જોવા મળતી હોય છે. તે કઈ કઈ છે? ચાલો અહીંયા લીટો દોરી દો. ઓકે, એક આ તરફ ને એક આ તરફ, બીજી 4 દિશાઓ થઈ ગઈ. આ દિશાઓને કેવી રીતે યાદ રાખવાનું? તો આ દિશાને કહેવાય ઈશાન, આને કહેવાય અગ્નિ, આને કહેવાય નૈઋત્ય ને આને કહેવાય વાયવ્ય. તો આ 4 દિશાઓ પણ આપણા માટે એટલી જ મહત્વની છે. કેમ? એનું કારણ એવું છે કે રિઝનિંગમાં તો પૂછાય છે ને આ પવનો માટે મહત્વની છે. તો આપણને અહીંયા કીધું છે કે ઉત્તર પૂર્વીય પવનો ઈશાન કોણામાંથી આવતા હોય છે. તો ઉત્તર પૂર્વીય પવનો કઈ દિશામાંથી આવે છે? તો આ તરફથી. દક્ષિણ દિશામાંથી આ તરફથી આવતા હોય છે. તો કીધું છે ને કે અગ્નિ ખૂણામાંથી. તો આ દિશાઓ તમારે યાદ રાખવાની. એની એક ટ્રીક છે, ઈશ, અગ્નિ ને વાયવ્ય, આવી રીતે યાદ રાખી લો. ઈશ, અગ્નિ ને વાયવ્ય. 1, 2, 3, 4 નંબર આપી દેવાના એટલે તમને ગોઠવાઈ જાય. ઈશ, અગ્નિ ને વાયવ્ય. અહીંયાથી કેવી રીતે? ઈશ, અગ્નિ ને વાયવ્ય, આવી રીતે ટ્રીક બનાવીને યાદ રાખશો તો સરળતાથી યાદ રહી જશે. તો આપણે આગળ વધી જોયું આગળ તે પ્રમાણે તે આ તરફથી આ પવનો સામાન્ય રીતે વાતા હોય છે. તો તેમને અગ્નિકોણીય પવનો ને દિશાના પ્રમાણે તેમના નામ રાખી દીધા છે. તો ઈશાન કોણીય પવનો આમને કહેવાય ને આમને અગ્નિકોણીય પવનો કહેવામાં આવે છે. આ પવનો ગરમ પ્રદેશ તરફથી આવતા હોવાથી ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધે છે, પરંતુ વરસાદ આપવાની શક્તિ ઘટે છે. ગરમ પ્રદેશથી આવે એટલે સૂકા પવનો સામાન્ય રીતે હોતા હોય છે. તો આમની ભેજ સંગ્રહ કરવાની શક્તિ હોય છે તે ઓટોમેટિક વધી જતી હોય છે. કેમ? કારણ કે આ સામાન્ય રીતે આ પવનો સૂકા પવનો છે. ત્યારબાદ આપણે આગળની તરફ જોઈએ તો પશ્ચિમીય પવનો છે તો તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું અને ત્યાંથી આગળ કન્ટિન્યુ કરીશું. તો આશા છે આજનો આ લેક્ચર તમને ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે છે. થોડું ઘણું ઇન્ટ્રોડ્યુસ નેક્સ્ટ લેક્ચરમાં કરીને ત્યાંથી આગળ વધીશું. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.